મારા માલપુરના મુગાનો હે મુનાભાઈ નાયુ નાયના આખા કુટુંબના ગોમણથી મોડી રખીને મારા ચેહરભાઈના મારા રહેલિયા મુગાના મારા નાય શિવતાના ભગવાન ખમા કે હે મારી મૂન દીકરી કોળ કુવાસી શ્યામ વાળી સ્ત્રી મારા સભાના ભાઈઓ ઓ ભક્તો મારી નાથ પરના 18 વર્ષના ક્ષત્રિય કુળને ખમા કુસુમ ભાઈ યો સભાવાળું ભાવ કરી મુના ભાઈ થોડી વાર મહેરબાની કરી ધ્યાન જોઈએ બહુ મજા આવે ના કરી બેસી જાવ મારું ભાવ કરી અને આ ભેળો કર્યો છે અંશેલિયા 1.5 મહિનાથી દોડી મારા મોનવીના ઘરે મારા સેવકોના ઘરે મારા ભોળોના ઘરે મારી કુવશીના મારા ભોણેજાના ઘરે જો મારા ગહના નામના મારા શિકોતરના નામના આમંત્રણના ચોખા ફરી ગયા છે એનું પણ હવારમાં 10 વાગ્યા તમે બરોબર ઘડીએ ઘોડો કર્યો છે મળે ગોમ ફરતે ફૂલ ફરચી જ ગલાલ ઉડી જાય સભાવાળો તારી વેહીમાં અમરીય સોને બંધાઈ જાય હું વાયના રબાની માત્ર બરોબર વડાલી તાલુકો અને સાબરકાંઠા જિલ્લા જો કદાચ અત્યારની વેળાએ પહેલી વખત જોવા આવી છે એક બાજુ હાગરનો કોઠો બીજી બાજુ કદાચ મારો બનાનો કોઠો હાબરની ટેળમાંથી જઈ અને બનાનો ઓટો મારીને બનાવતી જો હાબરમાં આવ્યું તો તારા ઘરની જો કદાચ કોઈ દાડો ફરતી આવવાની મારું ચહેરભાઈ ગોગાનું વેણ છે વાહ બરાબર નાક ઉતરી હશે અને મારો વાયકો ભરી ગયો છે આ બેઠા એ બધા મારા છે હું માતા તમારી છું પણ બરાબર એ ગોખલામાં બેઠેલી કાળકાળું કે વાયના રબારી નથી તારા ઘરમાં બેઠેલી કાળકાળું કે છે વાયના રબારીની માતા વેળા લઈને બોલું દાયણીની જહું એવું કે છે તારી કાકા એવું કે છે વાયના ચરકાની ચહેર એવું કહું છું ગોમ ફળાનો જો કદાચ શંકર કેવડાવતો હશે પણ સદરૂપમાની શિકોતર બોલાવતી હશે તો બે ઝાપડીને ભેળી કરી ખમાનો મગર મારું નામ દીકરાનો હંગાત કરીને હોય નમીશું નાયના દીકરાના જો કદાચ 8 વર્ષે વાર્તા પૂરા કર્યા છે તો વાયડ પીડા નાથુના માટી શિવાની છોકરી હોય ઢોળવાઈ એવી વાત બને નાજુ રાઠો તો મારું નામ તે અમારે એનું નહીં કહેવાનું
તમે રાઠોડ છો, દિવાનસિંહ રાઠોડ. તારી રાઠોડની ભેડીની નાગેશ્વરી એવું કહે છે, અને બીજી ચોમુંડ માતા એવું વેળાની ચહેર બોલું છું. ચહેર બોલું છું. આ સભા મારી બેઠી છે, અને હું એ પહેલી બોલી પણ મારા જાહુના મંડળમાં ઘણા દીકરાની ખોટ છે. કને દીકરાની ખોટ છે. હું વાયડના રબારીની ચહેર બોલું છું. તાની વેળાએ પૂરી ના કરવા ઉતરું તો જગતમાં મારું નામ માતા નહીં કહેવાનું. જો જો આવું વાયડ પેલા નાથુના પાટી શિવા જવાની અમે બેહાની માતા બોલું. દિવાનસિંહ, હું દરબાર ઘાટની દેવી છું. ધાયણોથી જબુ કે હું ચહેરકું ઓગળનાથી ભણાયેલી હું ભક્તિની માતા છું. દરબાર ઘાટની દેવી છું. હું વટવાળી માતા છું. કોઈ દાડો કોઈના મુસોના ઓકળા નેચે નહીં પડવા દીધા. બાપુ દરબારના ઘાટના પડવાથી મારું ચહેરું બેન છે. દરબારના ઘરેથી મૂર્તિ આવી હોય ને મારા રબારીના ઘરે મેલીની હોય, એ રબારી ચરકતા હું ધૂણું છું. માતા ચરકતાની માતા. તો તારા નાયના ઘરે આપણે નાળે વગર મારું ઓપને. તારા રગના ચડા ચટકારે ઘોડો તારો ગાયો, રગના ચડા ચટકારે ઘોડો તારો ગાયો. મારા માધવો છે તારો મઢડો છે હરવધુ વારે આયો. શોભામાં મોનવ્યો મુના ભાઈ મારી નાથ પરમાં બાપુ બાપુ એક દાડા કુવાસી રાડે ઓને ઘોડે પલણનો છેલા છે અંતન દાડા તૈણ ઘરે હું વાયડના ચરકટાની ચહેરભાઈ માતા બોલું છું. જે હો તારી માં હે ભાઈ, જો કુવાસીના વાતે ઓને ઘોડે પલણનો છે તૈણ ઘરના લેખ ગોતી અને એક દાડો હાથ ઘરના છેડા ના મેળવી આલું મારું ચહેરભાઈ ગોગાનું વેણ એવું વાયડા રબારીની માતા બોલું છું. એ હોલ ફોડે માધા ભેગું વાળું ના કરું તો અલ્યા મારો માણસો બાતલ જાય વાયડા ચરકાની ચહેર માતા બોલું છું. સભા વાળું પણ બરોબર અમારી વસ્તી બેઠી છે. કોકના દીકરાની ભૂખ હશે તો કોકના દીકરીની ભૂખ હશે, કોકના નોકરીની ભૂખ હશે, કોકના ધંધાની ભૂખ હશે. પણ તમારા નોકરી ધંધે, તમારા ઘર પરિવારે, તમારા માલ મિલકતે, તમારા ઢોર ઢોકણે, તમારી ખેતીવાડી અત્યારની વેળાએ હું વાયડા રબારીની માતા પેટ ભરીને ખમાતો છું. જેનો જેવો ભાવ છે એનાથી હવાયું ના બની મારું નામ માતા નહીં કહેવાનું.
પણ 15 તારીખનું આવ્યું હતું અને 16 તારીખના ઓના ઘરે તો હું માતા લઈ અને સૂર્યની સાક્ષી બરોબર જમા કરાઈ અને આઈની ભેડીમાં નરવી પુનારત જમા કર્યું પણ 16મો વોકડો આવે જગત એમ કહે છે કે 16 લખણી માતા 17 લખણી એક દાડો શબ્દી ના બતાવું મારું નામ બેસમાં ગોકુળ ડેડર મારી પંચો સભાના મેમો આકાશ મગરવાડા લો વાળના ચરકડી માતા ધોળવાઈ છું આ જગતની અંદર મદદનીય જગત મારું અને મોતી ગોતી હાથમાં ના લોકો ભર્યું મારું ધોળુલા છે આ નાના દીકરાને એવું કીધું કે જવું વાસી શિગોતર હાથી કાળકા હાથી દીપોના ભગવાન થવા ત્યાં પણ એક દાડો શબ્દી ગોતવી પડશે મારા જહુના દીકરાની હદરપુરના ગિરીશ ભુવનનો દીકરો એ મારા તાણુતી જહુનો દીકરો છે તાણુતી બર્થડે છે અને હું આગળના મઢીની માતા તાર બેલ ભરી નાખી આવું છું જીવો જાગો એટલે એડા રાજ અને રજવાડું ઠાઠ ને ઠરારો હારા ટાઈમે આયા છે ગોકુળ હારા ટાઈમે પેદા થઈને આયા છે જો 40 વર્ષ પહેલા આયા હોત તો તૂટી જોત ખંડિયા જતા રહ્યા નરમી કાળી મજૂરી કરી અને મુન્નાભાઈ પગના તળિયે ઘસાઈ ગયા અને અત્યારે સર્વે ને મારા ઉધી બધા ભૂવાઈ ગયા કોઈને પ્રશ્ન જ નહીં પણ બધા ભુવન એવી મજા છે એસી વાળી ગાડીઓમાં ના ખરા બપોરનો જો ઘાટ આવે ને તો ચપ્પલ નું બોર્યું હોય ને આગળનું એ તૂટી ગયેલું હોય મારો ઈશ્વર મારો પરમાત્મા એવું કહે છે હું વાયડા રબારીની માતા વેળા લઈને બોલું છું તમને હુદ્દેમાં મોઢું નહીં નાખવા દેવું કાજુ બદામ અને ધરાક નાખી ના ખવડાવું મારું માતા પણ મારા રોતો પછી મસ્કરી અને ચાળો જો ખાતો હોય થાય દરેક જગ્યાએ ના હોય પરીક્ષા ભણતા હોય એમની કરાય ધૂણતા હોય એમની ના કરાય એવું વાયડા ચરકટાની કહેવત બોલું છું સવારમાં ઉઠો એટલે પાણીથી મોઢું ધોવાય તેજાબમાં હાથ ના નખાય જગત ની અંદર હું વાયડા ચરકટાની માતા હતાની વેળાએ બોલી દઉં છું કોઈ એમ કહેતું હોય કે આઈ એમ નોટ બિલીવ ટુ ભુવાજી and I am not believe to Mataji so anytime you welcome to my home and my temple
ભાઈ જો મારા છોકરા ભાઈ આ ઢોલીડાનો ઢોલ એમને નહીં વાગતો હો આ મારી હળદરપુરના જાનવારી જમણો ઢોલ છે અને કોઈ ઢોલીની તાકાત હોય તો વગાડી દેજો અને જો ઢોલી રાજી માતાઓ રાજી કિરણ એક વાર વગાડ પાડી શિવોતરાઈ ખુલ્લી ચેલેન્જ થી જોડું છું કિરણ ના થાકે તો હું માતા ના થાકે હું માતા થોડી ના થાકે તો કિરણ ફરજી મારી પડચો સભાનો મહેમાન બહુવા તમારી પાવર ની માતા ભૂલ્યા 11 ઢોલી ભેગા કરો ઢોલ વગાડતા થાતી જાય પણ જો કોઈ દાડો ઘૂઘરા વળેલા હોય થાકું તો મારું નામ ભોની માતા ના કહેતા ગયા હે ભાઈ કોમ તો જો મારા છોકરું મારા દીકરા મારા વીરાઓ જગ્યા નહીં તો ઢાબા ઉપર બેઠા તાકી રહ્યા છો આ ભુવાજી પલોઠી વાળતા સભા વાળું આવડવું જોઈએ ખૂબ ભુવો ધૂળમાં બે ભુવાજી ધડધડી ઉભા થઈને બહાર જતા રહે મારા માતાને તમારા માટે પણ ટાઈમ ના હોય ગમે તે હોય XYZ હું માતા શેના બદલે આવું તમારા નૃત્ય આવું તમે મને અહીંયા બોલાવો તમે ઘરમાં જતા રહો તો ભલે મારું ભણવું લાગે ઘરમાં બંધ ના કરીને ખુદ મારું જન્મ પણ મારી પ્રજા જે તાકીની છે માહોલ બનાવતા આવડતું હોય તો માહોલ બગાડતા પણ આવડે આભલે અડાડતા આવડતું હોય તો ભોરમાં કાઢી દેતા પણ આવડે પણ અત્યારની લડાઈ ઉપર આપને નાચે ધરતી અને મારા નાના દીકરાઓને કહી દઉં છું કોઈ ચાળો કરે મોચીએ બટકું ના ભરું તો તારા વગર બેહું નકરું પડે આ મજૂરી જેને પોકે છે ને એ કાળી ગાડીઓ લઈને ધોળી ગાડીઓ લઈને બજારમાં ફરે છે કાલ મનીષભાઈને ગિફ્ટમાં ગાડી આવી એમ નમાઈ છે હે અબુથાના દીકરાને કાલ એમને ગિફ્ટમાં ગાડી આવી મળે એને કરોડોનો ટોપો કર્યું છે તો કોંગ્રેસને મારા જીવનમાં મારો ઓટલી ચોટલી જુદી છે મારો ભટકો એક જ છે જગતની અંદર જો આજે કોઈ એમ કહેતું હોય કે ધીસ ઇઝ નોટ પોસિબલ નો નથિંગ પોસિબલ બનાવવાનું આવડે છે બધું પણ હું મારો માજો નામ એનું જેટલું બોલાતું હોય ને એટલું જ બોલું
હું તમારી માતા છું. આ ગુજરાત છે, હું ગુજરાતની ગરવી ધરતીની માતા છું. હું રણ રાજસ્થાનમાં રહેનારી માતા છું. આ ધરતી એવી છે કે નમકને આપણે મીઠું કહો. નમક હોય ને એને મીઠું કહો. જીભ ઉપર મેલી તો છું કેટલું ખારું લાગે, પણ એને મીઠું કહો છો એનું માવતર. કડવું બોલ્યું એ માવતર, અને મીઠું જેને સ્વાદ હોય એ બોલે. આજ મુના કહેવું હોય તો બે શબ્દ કહીને જવા પડે. મુના ઓમને ઓમ કરજે, આ વાતે ના જાતો એ હાચો સ્વાર્થી. સ્વાર્થી બનતો મન નહીં આવે. સ્વાર્થી બની દેજો, સ્વાર્થી બની ના રહેતા જગતની અંદર. કોઈ દાડો તમારા નેવેથી ખાવું તો કલયુગમાં મને માતા રોમ રોમ નહીં કરવાનો. સભાવાળો એવું વાઈડ પીરા નાથોના માટી શિવા જવાની અમીર બિહાની માતા બોલું છું. જો Education is very important. Education is very important. એવું નહીં કહેતી કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નહીં. એજ્યુકેશન ભણતર ગણતર જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. But your culture is very important. તમારી અંદર, તમારી નાતમાં, તમારી જાતમાં, તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા બાપે, તમારી દાદીએ, તમારા દાદે જી માતાની દિવેટ કરી હતી, ઘણી દિવેટ ગયા નોંધી આપી હતી, અને 12 મહિને આને કહ્યું હવાશીર્યું ચડે છે. એની સાથે આટલું યાદ રાખવું, જગતની અંદર કોઈ મારું નામ લેવું ના. મારી સભાઓ અભેરી છે, કૃષ્ણા સ્ટુડિયમ લાઈવ છે, મારી પ્રજા બેઠી છે. કોક મોમાના હશે, કોક માસીના હશે, કોક ફઈના હશે, કોક બોનો હશે, કોક દીકરીઓ હશે, કોઈ ફઈઓ થતી હશે. પણ ભાવ કરી કોઈ એમ કીધું હોય મારા બાપની માતાએ જવું છે, મારી મોહાની માતાએ જવું, મારા ભાઈના ઘેર મારી માતાનો મોઢો છે ને એવું કરીને આયા હું ખાલી હાથ ઘેર મેળું તો જગત દાન ભગવે જો કદાચ કોઈ દાડો મોહે તમને શુર આલ્યા હશે તો તમારા શુરથી સરસ્વતી નહીં ખસે એવું મારા દેવના ભગવાન ગિરીશ તમારા ઘરથી કોઈ દાડો શારદા આદિવાસી નહીં થાય. આ શુરે સરસ્વતી શારદા પેલી એવું મારા દેવના પ્રભુ કે સરસ્વતીનું બીજું નામ શારદા કહેવાય, અને તમારા તો ઘેર જ શારદા કહેવાય. સભાવાળું તમારે કોઈ શુર શારદા કે સરસ્વતી લેવા જવાની જરૂર નહીં, ત્યારે જ છે. આવું વેળાની માતા બોલીની છું
પણ મારો ભગવાન રાજ રાખશે મારો બાર બીજાનો ધણી મારો દ્વારકાનો નાથ અને મારો શિવજી એવું કહી રહ્યો છે કે જેની જેવી જરૂરિયાત હશે આવતી વેળા અમે આવતી રમણનો દાડો હવે પડદા વભેલી છે 10 વીઘાનું ક્ષેત્ર બુક ના કરો તો મારું નામ લઉં સત્તર ઘણી જાતના હોય મારા મોભે હોય એ સત્તર કહેવાય ઘર હોય ને એ સત્તર કહેવાય અને જેના માથે સદાય મારો સોયલો હોય ને એ સત્તર કહેવાય મરીશ કોઈ દાડો ઉંમરેથી આગી પાસે તું તો મારું કહેવું ગયા સભાવાળો હું કહું છું તમે મારા છો હું તમારી છું બે ફૂલના નોકતો મહેરબાની કરી મારી હિંમતનગરથી વિજાપુરથી અને ખાસ કરી મારા ખાલી ખાલી લે ઓય આયુ છે ઇન્ટરથી જે ગ્રુપ આયુ છે ત્યારવાળા હોય વર્તુલી હોય મારું વાયરનું નોકરું હોય આ છોકરા 365 દાડા ચહેરનું નામ પડે અહીંયા હાજર હોય ના મુન્ના ભાઈના ત્યાં આ ભાવ કરીને આયા ભાવથી નહીં આયા ભાવ બે કરતા હોય આ ફૂલ માળી ના આઈએ તો લેવા જો ને એટલે એનો ભાવ થાય અને મારા ઉપર નોકરો એટલે એનો કોઈ અનમોલ કહેવાય સભાવાળું એટલે આ આયા છે ભાવ કરીને અહીં આયા અંતરની આત્માથી ભાવથી આયા છે અને આ ભાવમાં કોઈ દાડો અભાવ નહીં આવવાની હોયથી ભાવ ભરી તમને મેળવું અને સદાય ભેળી નારું તો જગતમાં મારું દેહમાં દેવું કોઈ મોઢી બેઠું હશે કોઈ ચેડે બેઠું હશે કોઈ આગળ કોઈ પાછળ ડાબે જમણે મારા ભુવાની નજર પહોંચે ના પહોંચે કૃષ્ણ સ્ટુડિયોમાં કદાચ કેમેરામાં આવે ના આવે પણ મારી કાબરી વસેવાળીની નજર બધી જગ્યાએ છે એમાં કોઈ આગુ પાછું છે કોઈ અંતરની વાતડીથી રોતું હોય કોઈ સોનું રોતું હોય કોઈ ચાવું રોતું છે કોઈ ઘરના ખૂણે રોતું હોય કોઈ ઢાબે બેસી રોતું છે કોઈ ઘૂંટો ઓઢી રોતું છે ઘૂંટો કાઢી કોઈ રોતું છે કિરણ એની વાસમાં વાહુ જો કદાચ નેચે પડે એના પહેલા વાંચી નાખજો તો મારું ચહેરો એક દાડો ઘરના ખૂણે રોયા હતા ને એનો હિસાબ આવ્યો છે જંદળે આ કુટુંબ આ કબીલો બધું આ ગોમ આ ફૂલ પણ તારા ઘરની વેળા નથી
સંદાડા વાતેડેથી આસકો આવ્યો કે કાં તો મરી જવું છે નકે મારા ડોહાના દાદાના હારે જે દેરું આયેલું દાદા વખતેનું એને મારે ગોતવું પડશે નક મારા ઘરની વેળા નહીં વળે અને બરોબર સંદાડા આટલે દિવસનો આવ્યો કે આ પાર નકે પેલી પાર એ પાર ઉતારનાર નવડું ઉતારનારી માતા અને સંદાડે સપને આવીને એવું કીધું તું કે એક દાડો તારા અહીંયા ઝાપડી ગામનું દેરું જાગશે ને ઉમરેથી કર્મ આવશે ને મોભારેથી ન્યાચ્યું હોય અને ખાતા એથી ખમા નાખું તારા ઓગણાથી લઈ અને નેવા ઉધેલું કદાચ સોનું રોયેલું હોય ખૂણે બેસી ઓખમાં ઓહું પાડેલો હોય એનો હિસાબ ગોતી ના લાવું મારું માતાનું વેણ છે અને જેને ઓગળી કરી છે ઓગળી ગોડા બટકું ના ભરું ને તાવથી મારી જઈ ના